સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ। મહાપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોની લાલિયાવાડી સામે આવી। ઇમરજન્સી વોર્ડમાં મહિલા દર્દીને સારવાર ન મળી। અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે આમથી તેમ રખડાવવામાં આવ્યા। ડોક્ટર મારું કામ નથી આવું કહીને એકબીજા પર ખો આપતા રહ્યા। દર્દીના સંબંધીએ વિડીયો ઉતારતા અધિકારીએ ધમકાવ્યા। દર્દીની સારવાર માટે સંબંધી હોસ્પિટલમાં ડોક્ટર શોધતા રહ્યા। મહિલા દર્દીને માથામાં ગંભીર ઈજા હોવા છતાં હોસ્પિટલ તંત્રએ ગંભીરતા ન દાખવી। દર્દીએ ડોક્ટરની લાલિયાવાડીનો એ વિડીયો વાયરલ કર્યો છે અને સાથે તંત્ર સામે સવાલો પણ આ વિડીયો ઉભા કરી રહ્યું છે। पर कोई ट्रीटमेंट करने के लिए कोई है ना, डॉक्टर है नहीं यहाँ पे। मैं कब से बोल रहा हूँ, तो यहाँ पे कोई डॉक्टर ट्रीटमेंट कर नहीं रहा है। ठीक है, डॉक्टर कौन है? हम उसके डॉक्टर नहीं, उसके डॉक्टर कौन है? डिपार्टमेंट होता है वो चेक करेंगे। पर उनका डॉक्टर है कौन? वो दीदी को बोला ना। कौन दीदी? बोला कौन दीदी? कौन दीदी? कौन से सर? बात कराए थे, बार मुकदमारी नहीं कर रहे। कौन है डॉक्टर? कौन है? नहीं करेंगे मैम, ऐसा कुछ नहीं है, लेकिन दर्दी का उसको तकलीफ। कौन है डॉक्टर? उनका ड्रेसिंग जरूरी है कि नहीं मैडम? आपने बोला ना वापस आके हमको बोलना। हाँ तो फिर सर से बात की। कौन है उनके? सर कौन है आपके? क्या नाम है उनका? आप यहाँ बैठे ना, वो सर से बात की। कौन है उनके सर? वहाँ पे वो ड्रेसिंग क्यों नहीं हो रहा है? वो उनका कब से एक्सीडेंट हुआ है? वीडियो तो चालू रहेगा। बंद कर। पुलिस मैंने बोला आप कुछ भी करो, ड्रेसिंग करवा देता बराबर। અમારા ધ્યાને પણ એ વાત આવી છે કે એક મહિલાને આવી રીતના સારવાર નહીં મળતી હતી। અમે તાત્કાલિક સીએમના આરએમઓને પણ સૂચના આપી છે કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ। આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે તેના માટે એક ઉમદા હેતુથી આ સ્કૂલ આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને, દરેક ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આપણે ઉચ્ચતમ ડોક્ટરો પણ અહીંયા રાખ્યા છે। પણ કદાચ કોઈ કેસમાં આવું થઈ જાય છે, પણ અમે સ્મીમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં।